જોજો જોજો સડી નો દેવો ત્યારબાદ છે જય માતાજી મિત્રો, રાધે રાધે, મહાદેવ હર. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં જ છીએ. તો આજે શિવરાત્રી છે ને, એટલે હું સંજના દર્શન ત્રણે જઈશી માળનાથ મહાદેવના દર્શન કરવા. અને હું સંજના બે આ શિવરાત્રી રહેલા છીએ, એટલે આસપાસ જઈશી. જોઈ લો, આ બે તૈયાર થઈ ગયા છે. ચાર ના કે જવું તો કાના કેટલા 4:30 છે. કેટલા વાગ્યાના પોગશું? દર્શન કઈ ગયો દર્શન ભાઈ? એમ તો મોડું કર્યું છો પાછું. હું હુઈ ગયો તો થોડોક હુઈ ગયો તો હું આવતી એટલે હવે જાય છે. આ બધા કે જવું છે તો જાય નિરાતે. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં. હવે મસ્તી જ કરવાની છે. ફાઇનલી મિત્રો આપણે માળનાથ પહોંચ્યા છીએ. આજે શિવરાત્રી છે એટલે પબ્લિક પણ એટલું આવેલું છે, જોઈ શકો છો તમને. અત્યારનું એનું વાતાવરણ પણ જોરદાર જ છે. હજી માથે જઈને દર્શન કરવાનું બાકી છે. ચલો જઈએ આપણે માથે જઈને મળીએ. બરોબર છે? તો આપણે જઈને મળીએ માથે. તો બધાને દર્શન કરાવવાના જ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જોરદાર લોકેશન છે, જોતા રહેજો વ્લોગમાં. આપણે ભોળાનાથ ની પ્રસાદી લઈ લીધી. ભાઈ કે હોય આ તો શરબત જ હોય. જોઈ લો, દર્શન કરી લીધા છે ને હવે આપણે પ્રસાદી લઈ લીધી. આ જો પી ગયા તો ખરી. જોજો જોજો સડી નો દેવો ત્યારબાદ છે આપણે મૂકીને બે પીવા મીઠા છે. આપણે પી ગયો ફટાફટ. તમારા ભાભીએ લઈ લીધો છે ફરવા. અહીંયા જુઓ, લઈ લીધું છે. એમાં ભૂખ લાગી છે. સફદમાં ગોબા મીઠા છે અહીંયા. હા જો જો લઈ લીધા. જો એકાદું હોય. મારી આખું તમને કે હા એમ કેળા ખાવ એટલે અમારે લીધા. તો થેન્ક યુ ભાભી તમને. પડે ને કાંઈ વાંધો નહીં, હાલો લઈ લઈએ. બરોબર છે? તો મિત્રો તો મારો ભાભી એક ફેર તો ખાધું છે અને જો આ બીજી ફેર લેવા જાય તો એને ના પડી. એક ફેર જ હોય પણ તોય તે બીજી ફેર લઈને આવે છે. ક્યાં ગયા હમણાં આવે એટલે બતાવું જો તમને. હું લાવવાની બધું બતાવું જો. એક ફેર કીધું તો બીજી ફેર લઈને આવો. કેટલું ખાવો તમે? હા સાંજે નું વાળું કરવાનું છે. હે હા સાંજે નું વાળું. સવાદ લીએ હા લઈ આવો જાઓ. લે વાત લે આ જો મારા ભાઈ જો એક કેળો ખાય ને બટેટા એને ઉપાડી જાવ બધાય. લીએ અડધા તેને જ ખાધા છે. હા જાઓ લઈ આવો જાઓ. ભાભી કેળા આવ્યા હતા પણ ઈ કેમ કે થઈ ગયા પૂરા એમ. પ્રસાદ પૂરી હાલો તો વિશે હું લઈ લીએ તો ખાઈ જાવ તમે. હાલો તો તો મિત્રો હવે નીચે પ્રસાદી લઈને અને દર્શન કરીને અમે માથે જઈએ છીએ. અંદર ડુંગરા ઉપર ઘણો આમ ઊંચો છે અહીંથી. તો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. એક બીજો રસ્તો ઓલી સાઈડ છે પણ ત્યાંથી નથી હાલ્યા. અહીંથી ધીમે ધીમે તો અત્યારે ચડવું એટલું કઠિન છે ને. જો તો હું હાફી ગયો. આ એકદમ ગિરનાર નો કેમ આપણે ડુંગરો ચડતો હોય એ રીતનું છે ભાઈ.
તો પણ હવે મજા આવે, એડવેન્ચર જેવું લાગે. જો આ બે હાલ્યા જ જઈશ. હાફી ગયા એટલે સડે ને જાય ત્યાં અડધે સડી જશે ને અડધે બાકી છે કન્ટિન્યુ. આગળ ટ્રાફિક કેટલું છે જો તમને દેખાડો, ધ્યાન રાખીને ચડવું પડે એવું છે. જો ઉપર ચડતા ચડે ઉતરવામાં તકલીફ. ધીમે ધીમે મિત્રો જો અહીંનું ચડતર જો તમે. સડી જો તમે, ચપ્પલ લઈ લીધા હાથમાં, વર્ષે વાળી દીધું છે પપ્પા. સડવાનું એવું અઘરું છે પપ્પા. હાલો હા અહીંથી હવે તું પડતી નહીં કરવા મને નાખી. હાલો ભાઈ પકડા નહીં પડવું. બે હાથમાં લઈ લીધું. ભાગો આગળ. ભોળાનાથ કેતા કેતા હા આવું ઈઝી પોળા. હા એક તો સડી ગયો બાકી આમ. હા ચપ્પલ હાથમાં લેવા પડ્યા કા. હા જો સંપલા લેવા પડ્યા. ફાઇનલી મિત્રો આપણે ચડી જ ગયા છીએ. અને આજો ને પરસો રેપ જેપ થઈ ગયું. થોડ તમારે પરસો રેબઝેબ થઈ ગયા. કવડો મોટો ડુંગર ત્યાંથી દેખાડો કે આમ જો. હા જો મંદિર ઠેઠ અહીંયા છે હરખું દેખાતું નથી આપણે. મસ્ત વાતાવરણ જોરદાર છે આજો પણ. હા જય મિત્રો થાકી ગયા હોય એટલું ચડીને હજી ઉતરવાનું બાકી છે. મિત્રો આપણે માથેરા ડુંગરા ઉપર તો ચડી ગયા છે. એનું વાતાવરણ જોરદાર છે. જો આ પવન ચક્કી ડુંગરા ના જો ક્યારની લોકો ફોટા જ પાડતા હતા. ફોટા પાડીને થઈ ગયા પછી હું કહું વ્લોગમાં આગળ કન્ટિન્યુ આપણે કરાવી. એવો એકદમ મજા આવે. અને અત્યારે દિયાસ મિનિટ એટલે આમ જો વાતાવરણ જોરદાર થઈ ગયું. હા કઈ મજા આવી તને? મજા આવી. થાકી ગયા. હા ને આનો કાંઈક ઇતિહાસ હતી. આને કાંઈક કહેતા આને થોડી ઘણી ખબર છે. હું તો આનો ઇતિહાસ અમારે મેં વાત સાંભળેલી છે અહીંયા કે અહીંયા પેલાના જે ગોવાળી હતા એ અહીંયા ગાયું ચરાવવા આવતા. તેમાંથી એક ગાય છે ને એ રોજ કાંક વહી જતી ને દૂધ જ્યારે એ પાછી આવે એટલે આમ દૂધ એને જે આપણે દોવે ને થોડુંક આમ ઓછું નીકળતું. તે એને વેમ પડ્યો કાંઈ ક્યાં જાય છે ના કોઈ દૂધ આમાંથી કાઢી નથી લેતું ને એમ કે કોઈ લઈ નથી જતું દૂધ પી નથી જતું ને. તે એક દિવસ એ ગોવાળીઓ છે ને ચરાવવા આવ્યો તે ગાય ગઈ તેની પાછળ ગયો ગોવાળીઓ. તે ગોવાળે જોયું કે એ ના કાંઈક દૂધ ચડાવે છે. તે જોયું તેમાં શિવલિંગ હતી. તે રીતે પછી બધાને ખબર પડી કે આ શિવલિંગ છે ને એ રીતે મંદિરની સ્થાપના થઈ એવું મેં સાંભળેલું છે. મિત્રો અત્યારે 5:45 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને પાછળનું સનસેટ વ્યૂ એટલે જોરદાર આવે. જો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ને આ જો તકમરી વીણે ત્યારની કેટલી ભેગા કર્યા બધે જો એટલા બધા લીંબુ શરબત બનાવવાનું છે. આપણે મિત્ર હેઠળ ઉતારી ગયો છે. આ ઉતરવાનો રસ્તો ખતરનાક ફૂલ છે. આ જો હમું ટ્રાફિક થઈ જશે કરેક્ટ હા તો નથી આવતો. હા કે બતાવતો નથી. જુઓ હાલવાનું ભાઈ હું તો હમો રસ્તો હાલે આવે પાછો. અમે રસ્તો આવતો ને તો આપણે જગ્યાએ ઘડીક ઉભું રહેવું પડે. જુઓ તમે જો મારા ભાઈ ને મારા ભાભી બે હાલ્યા જાય છે. હમણાં મારા ભાભી પડે અહીંયા જુઓ. હું તો પછી ગયો છું વાંધો નથી આવતો. વાંહે હાલ્યો જાઉં છું. એ પડે એટલે આપણે ઉભું રહી જવાનું સન્માન કાઢવાના ના હલાવું જો જુઓ તમે. લોકેશન જોરદાર છો તમે આવો એટલે મજા આવશે એક ફેર. જુઓ તો હાલ્યા જાય છે મદ્રા. હાલો તો કંટિન્યુ બન્યા રહીજો આગળ વ્લોગમાં આપણે. જો હલાતો જો
દાદ જ કાઢો હાલો મળો ફટાફટ નકર ટ્રાફિક થઈ જાય જો મિત્રો આપણે નીચે મંદિરે પહોંચી ગયા છીએ તો માઇન પહોંચી ગયા છીએ અહીંયા કેટલા વાગ્યા કોને ખબર આજનો ટાઈમ કઈ ખબર નથી આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા ઠેઠ આપણે માથે હતા ટોચમાં તમને ખબર છે બધાને આગળ બનાવી રહીજો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ અને અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે ઘરે જવાનું છે બરોબર છે તો બસ ફરવાની મજા આવી આને કેવી પૂછજો મજા આવી મજા આવી ને દર્શન કરીને મને શાંતિ થઈ ગઈ આપણને તો બહુ મજા આવી ગઈ છે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મજા આવી હોય તો આગલા વ્લોગ જોતા રહેજો તમ તારે મજા આવશે જોતા જ રહેજો તમ તારા વ્લોગમાં આપણે બરોબર તો મિત્રો આજનો વ્લોગ આ સુધી જ તે તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને આજ તો શિવરાત્રી છે એટલે હર હર મહાદેવ લખતા જજો તો મિત્રો મળી હવે પછીના વ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો હર હર મહાદેવ